ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો આઈએમડીના અનુસાર મુજબ કયા કયા વિસ્તારોની અંદર આપણને મેઘતાંડવ છે તે પણ જોવા મળવાનું છે। ત્યાર પછી મિત્રો જે લાલ કલરની જે તમે સિસ્ટમ જોઈ રહ્યા છો, જે લાલ કલરની આ જે તમને જે સિસ્ટમ દેખાય છે ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે। દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ છે, રાજકોટ છે તેવા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો તમે આ બાજુ જોશો જે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે છે। ત્યાર પછી તમે આ બાજુ જોશો તો મિત્રો જે નવસારી આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો તમે આ બાજુ જોશો તો જે મિત્રો તમને જે આ બાજુ તમને જે યલો એલર્ટ જે તમને દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો તમને છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે। ત્યાર પછી મિત્રો જે આવા વિસ્તારોની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો જે ભારેથી ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે। આ જે મિત્રો અપડેટ છે તે મિત્રો 23 તારીખને પણ તમને અપડેટ આપી દીધી। જે તમે આ બાજુ જોશો તો મિત્રો 22 તારીખની અપડેટ પણ તમને આપી દીધી। આ છે મિત્રો 23 તારીખની અપડેટ, આ છે 22 તારીખની પણ। આજે મેપની અંદર તમે જોઈ રહ્યા છો તેમાં પણ મિત્રો જે લાલ કલરના જે અપડેટ છે, તમે જે લાલ કલરના જે અપડેટ જોવો છો તેમાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે। અને આની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો તમે જે પીલા કલરની અંદર જોઈ રહ્યા છો ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। આ છે મિત્રો આઈએમડીની અનુસારની આપેલી માહિતી। તો ચાલો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું।